ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરા જેલની અંદર બંધ છે। તેમની સાથે જે બીજા આરોપીઓ જેલમાં હતા તે દરેક લોકોના જામીન મંજૂર થઈ ગયા છે, પણ અત્યારે હાલ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ આવ્યો છે। આજે આપણે જોયું કે છોટાઉદેપુરમાં આખી એક સભા થઈ હતી। એ બાદ લોકોની સહીને લઈને જે આવેદનપત્ર હતું, આવેદનપત્ર પણ કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું, પણ હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાનું શું કહેવું છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ કોઈ પણ પાર્ટી હોય, એ પછી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આપ, દરેક લોકોની નજર ક્યાંક આદિવાસી વિસ્તાર ઉપર ટકેલી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા એ બાદ આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી જે આખો આદિવાસી વિસ્તાર ચર્ચામાં આવ્યો છે અને જે રીતે તેની રાજનીતિ ગરમાઈ રહી છે, એવામાં આપણે એ પણ જોયું કે ચૈતર વસાવા છે, એમને વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી। એક બાદ એક લોકોને જામીન મળતા ગયા, પણ ચૈતર વસાવા હજી પણ જેલમાં છે। ચૈતર વસાવાની જામીનની પ્રોસેસ છે એ પણ ચાલી રહી છે, પણ એની જ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા દરેક જગ્યાએ ચૈતર વસાવાના સમર્થનમાં સભાઓ કરવામાં આવી રહી છે અને એવી જ એક સભા આજે છોટાઉદેપુરમાં થઈ હતી। ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા ક્યાંક સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે। આપણે જોયું હતું કે તેમણે જાહેર મંચ ઉપરથી એવું પણ કહ્યું હતું કે ભાજપને ચૈતર વસાવાની લોકપ્રિયતા ગમતી નથી, એટલા જ માટે થઈને આવું બધું કરવામાં આવે છે, એવા પણ આક્ષેપ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા મૂકવામાં આવ્યા હતા। વધુમાં આ વિષયને લઈને અમારા સંવાદદાતા છે, એમને ગોપાલ ઇટાલિયાની સાથે વાતચીત કરી હતી, ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। લોકોના સાથે તમે કલેક્ટર આવેદનપત્ર આપવા જવાના છો? ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે એકદમ બિલકુલ ખોટા કેસમાં ફસાવી અને ખોટી રીતે એમને સજા કરાવવાનું કામ કર્યું છે। સજા કરવી હોય તો ગુજરાતમાં જ ભાજપ પાર્ટીની અંદર જ ઓછામાં ઓછા 10 ડઝન જેટલા ખટારા ભરાય એટલા ગુનેગારો છે જ, પણ એ બધા ગુનેગારોને છોડીને ચૈતર વસાવાને નિર્દોષ હોવા છતાં જેલમાં પૂર્યા છે। એની સામે આમ આદમી પાર્ટી તરફથી એક કેમ્પેન કર્યું કે દરેક જિલ્લામાં લોકોને મળી વાત સમજાવી અને જે લોકો ચૈતરભાઈને જેલ મુક્ત કરવાના વિચાર સાથે સંમત થાય એની સહી લેવાનું કામ અમે કર્યું। છોટાઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે। આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતાં વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે। જે સહી કરેલા કાગળો પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આપવાના છે અને કહેવાના છે કે કલેક્ટરના માધ્યમથી આ રજૂઆત સરકાર અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે। બીજી વાત તમે કરી કે વડાપ્રધાન ઇન્ટરનેટ બંધ હતું અને વિડીયો જારી કર્યો હતો। દેશના યુવાનોએ સત્તાના અહંકારને ઓગાળવાનું કામ કર્યું। સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે, પણ દેશના જેનજી યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એણે મંજૂર કરાવી લીધી છે। હું દેશના જેનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન અહંકાર માપમાં રાખવું। જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં। સરકાર કદાચ 1 વખત 2 વખત 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતાં મોટી છે। છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે, એ સબક બધા યાદ રાખવો જોઈએ। જે રીતે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા ચૈતર વસાવાને લઈને ક્યાંક સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે, બીજી બાજુ જો વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારમાં ભાજપની, તો ભાજપમાં ક્યાંક અંદરો અંદરના ડખા છે એ પણ વધી રહ્યા છે। આદિવાસી વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પણ ખૂબ જ ગરમાઈ રહી છે। એક તરફ દર્શના દેશમુખ, મનસુખ વસાવા અને નીલ રાવ છે, એ પણ ક્યાંક ત્રણેય લોકો એકબીજા પર આક્ષેપો મૂકતા આવ્યા છે। એટલે અત્યારે હાલ જે રીતે આદિવાસી વિસ્તારની રાજનીતિ આખી દેખાઈ રહી છે, એવામાં ચૈતર વસાવાની ગેરહાજરી પણ ક્યાંક આ વિસ્તારની અંદર કોઈક મોટો ઉલટફેર લાવી શકે છે એવી શક્યતાઓ છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।